જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદ હેમાંગ જોશીએ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી। આજે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં સાંસદ હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી કે હાલ વરસાદના પગલે વીજળીના સબસ્ટેશનને નુકસાન થયું છે, તેને નીચાણથી ઊંચું કરવા શહેર જિલ્લામાં અંડરપાસ, બ્રિજ તથા પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે રજૂઆત કરી હતી। જિલ્લા સંકલનની બેઠક મળી હતી। આમાં મુખ્યત્વે જે આપણા વીજળીના તમામ સબસ્ટેશનો છે, ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિ હતી એમાં ઘણા સબમર્જ થયેલા વીજળી જેટલા ઉપકરણો હતા, એને કારણે ઘણા બધા વિસ્તારમાં વીજળીના સપ્લાયને ખૂબ જ ઊંડી અસર થવા પામી હતી। એ બાબતે એ સમયે સૂચન કરવામાં આવ્યું હતું કે હવે જેટલા પણ સબસ્ટેશનો હોય, MGVCL જેટકોના જે ઇન્સ્ટોલેશન્સ હોય એને હવે એક લેવલથી આપણે ઉપર રાખવાના, જેથી પૂરની પરિસ્થિતિમાં અથવા પાણીના ભરાવાની પરિસ્થિતિમાં વીજળીના સપ્લાયને કોઈ પ્રકારનું નુકસાન ના થાય। એ બાબતે આજે ફરી એનું રિવ્યૂ કરવામાં આવ્યું છે અને ફરી એકવાર એમને સૂચન કરવામાં આવ્યું છે જે નવા સબસ્ટેશન હવે બને છે એ તો હવે પહેલા માળે જ બની રહ્યા છે, પરંતુ જૂના પણ એને હાઇટ ઊંચી કરવામાં આવે એ બાબતે આજે સૂચન કરવામાં આવ્યું છે। સાથે સાથે રેલવેના જે તમામ જિલ્લા સ્તરના જે બધા અંડરબ્રિજ છે, અંડરબ્રિજની અંદર પાણીનો ભરાવો એટલે થતો હોય કારણ કે રોડ લેવલથી નીચે હોય, તો એમાં રેલવે દ્વારા અત્યાર સુધી શું કામગીરી થઈ છે એ બાબતે પણ ગંભીર સૂચનો કરવામાં આવે। પ્રી મોન્સૂન કામગીરીના બાબતે શું પ્રી મોન્સૂનને લઈને આ જ બધા જે જાહેર જીવનમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ હોય એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યશ્રીઓએ પણ એમના વિસ્તારની જે કંઈ પણ પ્રશ્નો હોય એ બાબતે રજૂઆત કરેલી છે। એ બાબતે કોર્પોરેશન અને કલેક્ટરશ્રી સાથે મળી અને આ બાબતે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે જે કંઈ પણ કરવા લાયક હશે, મને વિશ્વાસ છે કે તેઓ એ બાબતે પગલાં લેવામાં આવશે।